નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 6 ઓગસ્ટ અને વાર થયો છે બુધવાર। આગામી કલાકો માટે ગુજરાત વાસીઓ બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે જે ગઈકાલે કુદરતી દુર્ઘટના ઘટી, ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યું હતું અને અત્યારે ત્યાં ભારેથી ભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે। તો મિત્રો જો આ વરસાદી સિસ્ટમ કે જે અત્યારે ઉત્તરાખંડ વાળી વરસાદી સિસ્ટમ જો યુટર્ન લેશે અને પશ્ચિમ દિશા તરફ આગળ વધશે તો ગુજરાતમાં આ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર ગુજરાતમાં ફરી એકવાર ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં ભૂકા કાઢશે, છોતરા કાઢશે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ। જ્યાં દર્શક મિત્રો એક વરસાદી સિસ્ટમ કે જે અત્યારે અરબ સાગરના માધ્યમથી સતત ગુજરાત નજીક આવી રહી છે અને આ વરસાદી સિસ્ટમ ગુજરાતની નજીક આવતા ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ગુજરાતમાં 8 થી લઈને 12 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે। ત્યારે ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે તો ગુજરાતમાં પૂરની સ્થિતિનું નિર્માણ થાય તેવી અત્યારે આગાહી વ્યક્ત કરી છે। તો બીજી તરફ પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે ગુજરાતમાં અત્યારે હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન થતાં ગુજરાતમાં વરસાદ હજુ પણ ખેંચાઈ શકે છે, કારણ કે મિત્રો ગુજરાતમાં માત્ર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે અમુક વિસ્તારોની અંદર માત્ર વરસાદી ઝાપટા પડશે। ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ હજુ પણ જોવા નહીં મળે। ત્યારે મિત્રો વરસાદ ખેંચાતા અત્યારે ખેડૂતો પણ અત્યારે ચિંતામાં મુકાયા છે, ખાસ મિત્રો સૌરાષ્ટ્રના ખેડૂતો અને ખાસ કચ્છ લાગુના વિસ્તારના ખેડૂતો છે ત્યારે ચિંતામાં મુકાણા છે, કારણ કે મિત્રો આ વર્ષ 2025માં સૌથી ઓછો વરસાદ સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળ્યો છે। માત્ર સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી માત્ર 54% સુધીનો જ વરસાદ છે એ જોવા મળ્યો છે। તો બીજી તરફ મિત્રો અંબાલાલ પટેલનું કહેવું છે કે ગુજરાતમાં આવનારા દિવસોની અંદર ભારે પવનો ફૂંકાશે, વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં આગામી દિવસોમાં 50 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। તો આવનારા 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે, કારણ કે મિત્રો હવે પછીના દિવસોની અંદર જેમાં લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 6 થી લઈને 15 ઓગસ્ટના રોજ બંગાળના ઉપસાગરની અંદર ખાસ કરીને નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જ્યારે 17 તારીખના રોજ વરસાદી સિસ્ટમ લો પ્રેશરના એરિયામાં આવશે અને આ વરસાદી સિસ્ટમની દિશા છે એ હંમેશા પશ્ચિમ દિશા તરફ હોવાના કારણે ગુજરાતમાં આ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર વાવાઝોડા સાથે છે મિત્રો વરસાદ જોવા મળશે। જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાત અને ભારતના તમામ વિસ્તારોની અંદર વરસાદી પેટર્ન પણ ચેન્જ થતી જશે। ખાસ મિત્રો જૂન અને જુલાઈમાં જે રીતે વરસાદ પડ્યો એની કરતાં પણ વધારે વરસાદ આ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર જ્યારે પણ ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થશે ત્યારે ગુજરાતમાં આંધી તૂફાન વંટોળ સાથેનો વરસાદ છે એ જોવા મળશે। હવે મિત્રો જાણીશું કે હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે। તો ગુજરાતમાં જે કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું રહેલું છે એલર્ટ। જ્યાં દર્શક મિત્રો આજે કચ્છ લાગુનો વિસ્તાર છે, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ આ બધા વિસ્તારોની અંદર આજે હળવા તો અમુક ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે। સાથે સૌથી વધારે વરસાદ આજે ગુજરાતમાં ગીર સોમનાથનો ભાગ છે, બનાસકાંઠા છે, આ સાથે અરવલ્લી છે, પંચમહાલ છે, છોટાઉદેપુર છે, સુરત અને ડાંગ આ મિત્રો એટલા જિલ્લાઓ છે ત્યાં આજે 4 થી લઈને 5 ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળશે। તો સૌથી અત્યારે સૂકું વાતાવરણ ગુજરાતમાં જોવા મળવાનું હોય તો એ છે પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર અને બોટાદ। ત્યાં મિત્રો આજે વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે, એટલે કે વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે ગુજરાતમાં। મિત્રો છેલ્લા 4-5 દિવસથી, જેમાં ખાસ 5 દિવસથી તો મિત્રો ગુજરાતમાં અત્યારે ગરમી, ઉકળાટ અને બફારાનું પ્રમાણ વધ્યું છે। જો મિત્રો ગુજરાતમાં હજુ સુધી કોઈ વરસાદી સિસ્ટમ ન બને તો સૌરાષ્ટ્રના ખેડૂતોના પાકને બરબાદ થશે। આ સાથે કચ્છના ખેડૂતો છે એ પણ હાલ પાણી માટે એટલે કે વરસાદના પાણીની રાહ જોઈને બેઠા છે। હવે મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો આપણું ગુજરાત રાજ્ય છે, ગુજરાતમાં અત્યારે કોઈ પણ પ્રકારે વરસાદી સિસ્ટમની મૂવમેન્ટ નથી। માત્ર અત્યારે તમે જોઈ શકો છો કે મુંબઈના દરિયાઈ કાંઠા સુધી આજે પહોંચેલી આ વરસાદી સિસ્ટમ, સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જ્યારે સતત ઉત્તર દિશા તરફ આગળ વધતા ગુજરાતમાં આવનારા દિવસોની અંદર ભારેથી ભારે વરસાદ તો અમુક ભાગોમાં વાદળા
ફાટશે તો અમુક ભાગોમાં તો મિત્રો વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર હવે પછીની કલાકોમાં 8 થી લઈને 12 ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળશે। આ મિત્રો એક વરસાદી સિસ્ટમ અત્યારે ઉત્તરાખંડ લાગુના વિસ્તારની અંદર અત્યારે સર્જાયેલી જોવા મળે છે। તો બીજી વરસાદી સિસ્ટમ પૂર્વ ભારતવાળી વરસાદી સિસ્ટમ આમ ગુજરાત નજીક એક સાથે 4 થી વધારે સિસ્ટમ સક્રિય થતા, પરંતુ આ 4 સિસ્ટમની સીધી અસર ગુજરાતમાં નહીં થાય, પરંતુ અમુક એવી સિસ્ટમ હશે કે જેમના અવશેષોના કારણે ગુજરાતના વાતાવરણમાં અત્યારે વરસાદ આવે। આ સાથે બંગાળની ખાડીમાં હજુ પણ નવી જેમાં અત્યારે હિન્દ મહાસાગરના આ ઊંડાણવાળા ભાગોની અંદર હજુ પણ કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ જો ઉત્તર દિશા તરફ આવશે તો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, ઉના, વેરાવળ, દ્વારકા લાગુના વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદની રહેલી છે આગાહી। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ઘેરાવો પણ જોઈ શકો છો ને સિસ્ટમ કઈ રીતે સતત હલચલ કરી રહી છે ને કઈ રીતે આગળ વધી રહી છે। ને મિત્રો કહી શકાય કે ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવાર પછીનો જે સમયગાળો છે ત્યારે ગુજરાતમાં બારે મેઘ ખાંગા થશે। ગુજરાતમાં ધોધમાર વરસાદના નવા રાઉન્ડ ગુજરાતમાં છે એ જળ પ્રલય લાવી શકે છે, એટલે કે જળ બંબાકાર જેવી પરિસ્થિતિનું પણ ગુજરાતમાં નિર્માણ થશે। હવે મિત્રો જોઈએ તો આપણે જીએફએસ મોડલના આધારે જાણીશું કે વરસાદી સિસ્ટમ જો યુટર્ન લેશે તો ગુજરાતના કયા ભાગોની અંદર ભારેથી ભારે વરસાદની સંભાવના જોવા મળી છે। અત્યારે ગુજરાતના રીજનના ભાગો જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના કોઈ પણ ભાગોમાં અત્યારે વરસાદની શક્યતા નથી, પરંતુ અત્યારે ઉત્તર ભારતવાળી અને જે ઉત્તરાખંડવાળી જે વરસાદી સિસ્ટમ છે કે જે જો પશ્ચિમ દિશા તરફ આગળ વધશે તો રાજસ્થાન લાગુના વિસ્તાર અને પાકિસ્તાન લાગુના વિસ્તારમાં આવીને વરસાદી સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે। અને એક વરસાદી સિસ્ટમ કે જે અત્યારે દક્ષિણી ભારતના ભાગોમાં છે એ અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના એરિયામાં છે। જો આ વરસાદી સિસ્ટમ સતત તેમની દિશા ફંટાવીને જો ગુજરાત નજીક આવે તો ગુજરાતમાં પણ આ જે મિત્રો છે એ હળવા તો અમુક ભાગોમાં ભારે વરસાદ છે જોવા મળશે। પરંતુ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ઉત્તર ભારતવાળી વરસાદી સિસ્ટમ છે એ આપોઆપ નબળી પડી અને નિષ્ક્રિય થઈ જશે, પરંતુ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ, અરબસાગરવાળી વરસાદી સિસ્ટમ કે જે સતત ગોળ ફરીને ઉત્તર દિશા તરફ આગળ વધી રહી છે તો ઘડીક આ પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે। તો મિત્રો એમના કારણે આ વાતાવરણીય અસ્થિરતાના કારણે ગુજરાતમાં છે વરસાદ ખેંચાણો છે અને ગુજરાતમાં હજુ પણ આવનારા દિવસો સુધી ગરમી અને ઉકળાટનું પ્રમાણ રહેશે। જન્માષ્ટમીના તહેવાર દરમિયાન પણ ગુજરાતના માત્ર થોડાક એવા જ વિસ્તારો હશે કે જ્યાં વરસાદ નોંધાય, તો અમુક વિસ્તારોમાં હજુ પણ વરાપનો માહોલ છે જોવા મળશે। મિત્રો તમે જોઈ શકો છો આ ગ્રાફ જેમ સમયગાળો પસાર થતો જશે ફરી 12 તારીખનો જે સમયગાળો આવશે ત્યારે મિત્રો મધ્ય ભારતવાળી સિસ્ટમ અને પૂર્વ ભારતવાળી વરસાદી સિસ્ટમ સતત એકબીજામાં આપમેળે ખાસ કરી મિત્રો જોઈન્ટ થઈ જશે તો ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડાનો ખતરો છે એ પણ ટોળાઈ શકે છે। હવે મિત્રો જાણીશું કે હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કર્યો છે, કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ જોવા મળ્યું છે અને કેટલા ઇંચ સુધીના આજે ધોધમાર વરસાદ જોવા મળશે। સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે સાવચેત રહેવા માટે અત્યારે રેડ એલર્ટનો પણ હવામાન વિભાગે જાહેરાત કરી છે। જે રીતે મિત્રો તમે કચ્છ લાગુનો વિસ્તાર જોઈ શકો છો, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર અને પૂર્વ સૌરાષ્ટ્રના તમામ ભાગો જોઈ શકો છો, જેમાં જે કચ્છમાં બિલકુલ વાતાવરણ ચોખ્ખું છે। આ સાથે દેવભૂમિ, દ્વારકા, ભાવનગર, અમરેલી, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ લાગુના વિસ્તારમાં અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી। આ સાથે જે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે એ માત્ર અત્યારે પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર અત્યારે છે એ હળવા તો અમુક ભાગોમાં ભારે પવનો સાથે વરસાદ છે જોવા મળી રહ્યા છે। જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ પણ આ નકશા તમે જોઈ શકો છો। 7 તારીખનો નકશો, 8 તારીખનો નકશો છે એ જાહેર થયો છે। આ સાથે મિત્રો ગુજરાતમાં વરસાદની શક્યતા અને વિસ્તાર બંનેમાં ઘટાડો થશે એ મિત્રો 9 તારીખના રોજ જ્યારે ગુજરાતના વાતાવરણમાં જ્યારે ભેજનું પ્રમાણ એકદમ ઘટી જશે ત્યારે ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ એકદમ વધી જાય તેવા પણ અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। આ સાથે મિત્રો તમે નકશો જોઈ શકો છો 11 તારીખે પણ સમગ્ર ગુજરાતમાં મિત્રો એક સરખું હવામાન જોવા મળશે। ગુજરાતમાં કોઈ પણ ભાગોમાં વરસાદની શક્યતા નથી। ગુજરાતમાં છૂટા છવાયેલા વિસ્તારોમાં હળવા તો અમુક ભાગોમાં મધ્યમ વરસાદ જોવા મળશે, એટલે કે અડધાથી લઈને 1 ઇંચ સુધી તો અમુક ભાગોમાં વરસાદી ઝાપટા જોવા મળશે। કોઈ ભારે વરસાદની સંભાવના નથી। હાલ મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો અને સ્ટફ લાઇન છે એ મિત્રો આ રીતની સતત ઘેરાયેલી જોવા મળી છે।
ઉત્તર ભારતના ભાગોથી લઈને અત્યારે પશ્ચિમ દિશા તરફ અત્યારે વાદળો છે અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે, પરંતુ જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વાતાવરણની અસ્થિરતાના કારણે ગુજરાતનું વાતાવરણ બિલકુલ એકદમ ચોખ્ખું થઈ જશે. માત્ર પાકિસ્તાન લાગુના વિસ્તાર છે જેમાં કચ્છ લાગુના વિસ્તારમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના જોવા મળી છે. નહીં કે પછી આજે ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં કે મધ્ય ગુજરાતના ભાગોમાં કોઈ વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ જોવા મળે, પરંતુ અત્યારે ગુજરાતમાં વરસાદ એકદમ ખેંચાઈ ગયો છે. વરસાદ એકદમ અને ચોમાસું છે અત્યારે હાલ કહી શકાય કે વિરામ લીધું હોય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. જો મિત્રો આ વરસાદી સિસ્ટમો જો યુટર્ન લેશે અને ગુજરાત તરફ એકદમ આગળ વધશે તો જ ગુજરાતમાં છે આ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર સારો વરસાદ પડે, નહીતર તો મિત્રો સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદ ખેંચાઈ શકે છે.